બોર્ડ એક્ઝામ 2024 માટે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે સેમિકન્ડક્ટર 11 માર્કનું પૂછાય છે. MCQ કેટલા? તો કે 5. 2 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન. આની વિશે વાત કરીએ તો આમાં એક્ઝામ્પલ નહીવત પ્રમાણમાં છે. 2-5 એક્ઝામ્પલ છે, વધારે નથી. મોટા ભાગે થિયોરી ચેપ્ટર છે, થિયોરી જ પૂછાતી હોય છે. P પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ પૂછે, N પ્રકારના અર્ધવાહક પર ટૂંક નોંધ પૂછે. બંને ટૂંક નોંધ આવડતી હોય તો આ તફાવત આવડે. એ જ રીતે ફોરવર્ડ બાયસ સમજાવો, રિવર્સ બાયસ સમજાવો અને ફોરવર્ડ અને રિવર્સ બંને આવડતું હોય તો તફાવત આવડી જાય. પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવો, PN જંકશન કેવી રીતે રચાય છે, ડેપ્લેશન વિસ્તાર અને ડેપ્લેશન બેરિયર સમજાવો, ફિલ્ટર પરિપથ સમજાવો, હોલની સંકલ્પના સમજાવો અને શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન કેવી રીતે થાય છે આ પણ તમને 2 થી 3 માર્કમાં પૂછી શકે. પુનઃ સંયોજન દર એટલે હું Ni² Ne × NH આ પણ 2 માર્કમાં પૂછાય. એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણ 2-4 બે જ ઉદાહરણ છે, બાકી કાંઈ છે નહીં. બાકી બધું MCQ છે. ઓકે, હવે આ PDF જોઈએ છે તો હાઈ લખી 74 33 88 27 11 ઉપર તમે મેસેજ કરી આપો. આ લેક્ચરને લાઇક કરી તમારા ક્લાસમેટને શેર કરો. બાય બાય.